जय हिंद विद्यार्थी मित्रों, आप सर्वेनु जीएस पॉइंटर में हार्दिक स्वागत है। અને આજે આપણે વિશ્વની ઇન્ટરનેશનલ બોર્ડર લાઇન્સ વિશે જાણીશું કે જે અવારનવાર કેન્દ્ર તથા રાજ્ય સરકારના જે સ્ટેટિક પોઈન્ટ્સમાંથી વારંવાર આ ટોપિકમાંથી પ્રશ્નો આવતા હોય છે કે જે વિશ્વની વિભાજન રેખાઓ કયા કયા દેશોની સાથે સંકળાયેલી છે તે જાણીએ। તો પ્રથમ આપણે વિભાજન રેખા વિશે જાણીએ તો મેગીનોટ રેખા કે જે ફ્રાન્સ અને જર્મની દેશની વચ્ચે સ્થિત છે। તો ફ્રાન્સનું કેપિટલ કયું છે? તો પેરિસ છે। અને ફ્રાન્સ ખાતે આપણને યુનેસ્કોનું હેડક્વાર્ટર આવેલું છે। તો વિશ્વની અંદર સૌથી વધુ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતું જો કોઈ દેશ હોય તો તે દેશ આવશે ઇટલી। અને ભારતની અંદર તાજેતરમાં 44 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે। તો આમાં 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? તો આપણને ટોટલ 12 કિલ્લાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। તેમાંના 11 કિલ્લા જે મહારાષ્ટ્ર ખાતે આવેલા છે અને 1 કિલ્લો એટલે કે ઝિંઝીનો કિલ્લો કે જે તમિલનાડુ ખાતે આવેલો છે કે જે મરાઠા સામ્રાજ્ય દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ટોટલ 12 જે કિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા તેઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એટલે કે 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ભારતમાં જાહેર કરવામાં આવી છે। તો વાત કરીએ જર્મનીની, તો જર્મનીનું કેપિટલ છે બર્લિન। તો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ હિન્ડનબર્ગ રેખા વિશેની। તો તે જર્મની અને પોલેન્ડની વચ્ચે સંકળાયેલી છે અને પોલેન્ડનું કેપિટલ કયું છે? તો વોર્સો છે। તો આગળ વધીએ તો આવશે માર્જિનલ અથવા તો મેન રહીમ રેખા કે જે રશિયા અને ફિનલેન્ડ દેશની વચ્ચે સ્થિત છે અને રશિયાનું કેપિટલ કયું છે? તો મોસ્કો। જ્યારે ફિનલેન્ડનું કેપિટલ આવશે હેલેન્સ્કી। તો આપણે આગળ વાત કરીએ તો 49મી પેરેલલ લાઇન એટલે કે 49મી સમાંતર રેખા ઉત્તર અમેરિકા અને કેનેડાની વચ્ચે સ્થિત છે। જ્યારે મેડેસિન લાઇનની વાત કરીએ તો તે યુએસએ સાથે સંકળાયેલી છે। તો આગળની આપણી રેખા છે એટલે કે 20મી પેરેલલ લાઇન એટલે કે 20મી સમાંતર રેખા કે જે સુદાન અને લિબિયા દેશની વચ્ચે આવેલી છે। અને સુદાનની વાત કરીએ તો સુદાનનું કેપિટલ કયું છે? તો ખાર્તુમ છે। જ્યારે લિબિયાના કેપિટલની વાત કરીએ તો તેનું કેપિટલ છે ત્રિપોલી। તો આગળ વધીએ આની અંદર તો આપણને 31મી સમાંતર રેખા કે જે વર્ષ 2025ની અંદર એસએસસી સીજીએલ ને એમટીએસની પરીક્ષાની અંદર આ પ્રશ્ન કરંટ બેઝ પૂછવામાં આવ્યો હતો કે 31મી પેરેલલ લાઇન એટલે કે 31મી સમાંતર રેખા કયા દેશ વચ્ચે આવેલી છે? તો તેનો જવાબ આવશે ઈરાક અને ઈરાન દેશની વચ્ચે આવેલી છે। આપ સર્વેને ખ્યાલ છે કે ઈરાકનું કેપિટલ છે બગદાદ કે જે ટાઇગ્રીસ નદી કિનારે વસેલું છે અને જ્યારે ઈરાનનું કેપિટલ છે તેહરાન। આ પ્રશ્ન પૂછાવાનું કારણ છે કે તાજેતરની અંદર ઈરાન વૈશ્વિક યુદ્ધોને કારણે ખૂબ જ ચર્ચામાં રહેલો છે, એના અનુસંધાનમાં આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે। તો ચાલો આપણે આગળ વાત કરીએ તો 38મી સમાંતર રેખા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા દેશની વચ્ચે આવેલી છે। તો હવે વાત કરીએ ઉત્તર કોરિયાનું કેપિટલ કયું છે? તો પ્યોંગયાંગ છે। પ્યોંગયાંગ કે જે ઉત્તર કોરિયાનું કેપિટલ છે। જ્યારે દક્ષિણ કોરિયાની વાત કરીએ તો સોલ કે જે દક્ષિણ કોરિયાનું કેપિટલ છે। તો આપણે આગળ વધીએ તો વાત કરીએ ડુરંડ રેખા કે જે ડુરંડ લાઇન કે જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે। તો હવે વાત કરીએ ડુરંડ રેખા વિશેની કે જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઉપરાંત ભારત સાથે પણ સંકળાયેલી છે, બરાબર છે। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો રેડ ક્લિફ લાઇન વિશેની વાત કરીશું। તો ભારત અને પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિફ લાઇન આવેલી છે અને વાત કરીએ 24મી સમાંતર રેખા ભારતના કચ્છ જિલ્લામાં અને પાકિસ્તાનની સાથે સંકળાયેલી છે। એટલે કે ભારતની અંદર ગુજરાતની અંદર કચ્છ જિલ્લો આવેલો છે। તો આપણે વાત કરીએ અહીંયા આપણને જોવા મળશે સર ક્રિક નામનો પોઈન્ટ અને જ્યારે અહીંયાથી આગળ જઈએ તો આપણને સિંધ પ્રદેશ જોવા મળે છે અને આ સાઈડ આપણને કચ્છ જોવા મળશે। તો આની જે વચ્ચે જે લાઈન આવેલી છે તેને 24 પેરેલલ લાઈન તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો મિત્રો આપણે આગળ વાત કરીએ તો મેકમોહન રેખા કે જે ભારત અને ચીન સાથે સંકળાયેલી છે। અને વાત કરીએ ઝીરો લાઇન વિશેની
ઝીરો લાઇન કે જે ત્રિપુરા અને ભારત અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતનું જે ત્રિપુરા રાજ્ય છે એકમાત્ર ભારતનું એવું રાજ્ય છે કે જે ત્રણેય બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. એટલે કે ત્રણેય બાજુથી બાંગ્લાદેશની એકમાત્ર બોર્ડર અડતું હોય તેવું જેવું રાજ્ય હોય તો એ કયું છે? ત્રિપુરા છે. તો આ હતી મુખ્યત્વે આપણી કે જે ઇન્ટરનેશનલ બોર્ડર લાઇન છે કે જે વિશ્વના દેશો સાથે જોડે છે તેની વિગતવાર માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. જય હિન્દ.